સરકાર દ્વારા મોટા મોટા બેનરો લગાવીને જે આયુષ્યમાન કાર્ડની જાહેરાત કરવામાં આવે છે તે યોગ્ય સમયે નાગરિકો સુધી પહોંચે છે કે નહીં તેની તકેદારી કોણ રાખશે? સમાચાર ડભોઈથી મળી રહ્યા છે, જ્યાં આયુષ્યમાન કાર્ડની સેવા છેલ્લા 15 દિવસથી બંધ છે. ડભોઈ સરકારી દવાખાનાના કર્મચારીઓ ગેરહાજર હોવાથી આ સેવા યોગ્ય સમયે યોગ્ય વ્યક્તિઓ સુધી પહોંચી શકતી નથી. તાલુકા આરોગ્ય અધિકારી પણ માત્ર જરૂરી કાગળો પર સહી કરવા જ અઠવાડિયામાં 3 દિવસ આવતા હોય તેવું જાણવા મળે છે. અને આ કારણથી છેલ્લા 15 દિવસથી આયુષ્યમાન કાર્ડની સેવા જનતા માટે બંધ છે. ત્યારે આ સેવા ક્યારે શરૂ થશે એ અંગે કોઈ પણ સ્પષ્ટતા મળી નથી. ડભોઈ સરકારી દવાખાનામાં કર્મચારીઓની ગેરહાજરીના કારણે દર્દીઓ ભારે મુશ્કેલી અનુભવી રહ્યા છે. તાલુકા આરોગ્ય અધિકારી માત્ર જરૂરી કાગળો પર સહી કરવા માટે અઠવાડિયામાં માત્ર 3 દિવસ હાજર રહેતા હોય તેવું જાણવા મળી રહ્યું છે. આ સ્થિતિમાં ડભોઈ અર્બન હેલ્થ સેન્ટરમાં આયુષ્યમાન કાર્ડની સેવા છેલ્લા 15 દિવસથી બંધ રહી છે, જેના કારણે નગરજનોમાં નારાજગી જોવા મળી રહી છે. ઇન્ચાર્જ આરોગ્ય અધિકારી ડૉક્ટર નીલકમલને ફોન પર સંપર્ક કરવાનો પ્રયાસ કરાયો, પરંતુ તેમના દ્વારા પણ કોઈ સ્પષ્ટ જવાબ આપવામાં નથી આવ્યો. હવે શહેરની જનતા માટે આયુષ્યમાન કાર્ડની કામગીરી સુચારુ કરવા માટે તાત્કાલિક પગલાં લેવા જરૂરી બને છે અને અન્ય ઓપરેટરને મૂકી સેવા પુનઃપ્રારંભ કરવી જોઈએ. આ મામલે વડોદરા જિલ્લા આરોગ્ય અધિકારીની ડાયરીમાં ડભોઈનો ઉલ્લેખ ન હોવાની પણ ચર્ચા ચાલી રહી છે. નાગરિકો આશા રાખે છે કે આરોગ્ય મંત્રી ડભોઈના આરોગ્ય સેવાઓને દુરસ્ત કરવા માટે તાત્કાલિક મેગા સર્જરી જેવી પગલાં કરશે.